નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું નિકુંજ પરમાર આપ સૌનું તહે દિલથી સ્વાગત કરું છું મિત્રો। આજના વિડીયોમાં આપણે વાત કરવાનું ધોરણ 10 ધોરણ 12 જે વિજ્ઞાન પ્રવાહ હોય સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે, લેટેસ્ટ અપડેટ મળી રહી છે, તેના વિશે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું। તે પહેલાં મિત્રો વોટ્સઅપ ગ્રુપ ટેલિગ્રામ બંને બનાવી છે, લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું મિત્રો, તમે અવશ્યથી જોઈન થઈ તમને ચેનલ પર ધોરણ 10 ધોરણ 12 સંપૂર્ણ માહિતી આપવામાં આવશે। કોઈ પણ પરિપત્ર આવે, એક્ઝામ બાબતે કોઈ પણ અપડેટ આવે તમને સાથે શિક્ષણ જગતની હરેક માહિતી પ્રોવાઈડ કરવામાં આવશે। ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો। વાત કરવાના છે મિત્રો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ હોય કે સામાન્ય પ્રવાહ હોય તો પરિણામ જાહેર તમે જોઈ શકો છો। તમને ખ્યાલ છે મિત્રો, ધોરણ જે વિજ્ઞાન પ્રવાહ મિત્રો 1,11,000 જેટલા મિત્રો જે કેન્ડિડેટ હતા, જ્યારે ધોરણ સામાન્ય પ્રવાહ મિત્રો 3.5 લાખ જેટલા કેન્ડિડેટ હતા। તો મિત્રો વાત કરી તમે જોઈ શકો છો, જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે કે જેમાં લખવામાં આવ્યું છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગોધીના અખબાર આદિ જણાવે છે માર્ચ 2024 યોજના જે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ સામાન્ય પ્રવાહ વ્યવસાયલક્ષી મિત્રો ગુજકેટ 2024 સંસ્કૃત માધ્યમ પરિણામ જે ગુજરાતી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ છે મિત્રો, વેબસાઇટ પર તમે જોઈ શકો છો। 9 આવતીકાલે મિત્રો સવારે 9 વાગે જાહેર કરવામાં આવશે। અને મિત્રો તમારે જે વેબસાઇટ પર ન જોવો હોય તો મિત્રો તમે જોઈ શકો છો, તમારા વેબસાઇટ પર ન જોવો તો મેં કોન્ટેક્ટ નંબર આપેલો છે, એ કોન્ટેક્ટ નંબર પર મેસેજ કરીને વોટ્સઅપ નંબર કરીને તમારે બેઠા ક્રમમાં લખવાનું છે, બેઠક પરિણામ મોકલી દેવામાં આવશે। વિદ્યાર્થી ગુણપત્રક પ્રમાણપત્ર એસા સારાવાર મોકલવાની અંગેની હવે પછી કરવામાં આવશે। અને પરીક્ષા બાદ ગુણ ચકાસણી દફતર ચકાસણી નામ સુધારા ગુણટૂર અસ્વીકાર પરિણામ પુનઃસ્થાપિત થવા માટે જરૂરી સૂચનાઓ સાથે પરિપત્ર હવે પછી પ્રસિદ્ધ કરવામાં આવશે। તો મિત્રો જો પરિપત્ર જાહેર કરવામાં આવે છે તેમ દર્શાવવામાં આવે છે ધોરણ 12નું વિજ્ઞાન પ્રવાહ હોય સામાન્ય પ્રવાહ હોય તો રિઝલ્ટ મિત્રો તેનો રિઝલ્ટ મિત્રો 9/5 એટલે મિત્રો 9/5 એટલે આવતીકાલે મિત્રો સવારે 9 વાગે જાહેર કરવામાં આવશે। લેટેસ્ટ અપડેટ આવી હતી મિત્રો, આવીને અપડેટ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। મળીશું નવા વિડીયો સાથે।